ગુજરાતી સાહિત્ય વિશેષણ. વિશેષણ નામના અર્થમાં વધારો કરનારને વિશેષણ કહેવાય છે. વિશેષણના પ્રકારો તો 1 નંબરમાં ગુણવાચક વિશેષણ. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણો કે ગુણ દર્શાવવા વિશેષણ વપરાય તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે દાખલા તરીકે ઉદાહરણમાં જોઈએ તો બગીચામાં સુંદર ફૂલો છે. 2 નંબર તે દયાળુ રાજા છે. એના પેટા પ્રકારમાં જોઈએ તો 1 નંબરમાં રંગવાચક, તો તેનું ઉદાહરણ જોઈએ તો તે લાલ મરચું છે. 2 નંબરનું ઉદાહરણ જોઈએ તો સૂર્ય સફેદ તડકો લાવે છે. 3 નંબરમાં જોઈએ તો સ્વાદવાચક, એટલે કે 1 નંબરમાં એનું ઉદાહરણ જોઈએ તો ગોળ વિના મોળું કંસાર. 2 નંબરમાં તેણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. 3 નંબર આકારવાચક, 1 નંબરમાં તેના ઘરમાં લાંબી દિવાલ હતી. 2 નંબરમાં શહેરમાં ઘણા ગોળ બગીચા હતા. 2 નંબરમાં સંખ્યાવાચક વિશેષણ, સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કર્યો તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. 1 નંબરમાં તેણે ડઝન કેરીઓ ખરીદી. 3 નંબરમાં જોઈએ તો સાર્વનામિક વિશેષણ, એટલે કે સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે સાર્વનામિક વિશેષણ બને છે. એનું ઉદાહરણ જોઈએ તો 1 નંબરમાં પારકી ખુશામત કરવી સારી નહીં. 2 અમારો પ્રવાસ આગળ ચાલ્યો. આગળ તેના વિશેષણના પ્રકારોમાં જોઈએ તો 1 દર્શક વિશેષણ. એનું ઉદાહરણ છે આ બાળકો મેદાનમાં રમતા હતા. 2 નંબરમાં પ્રશ્નવાચક, એટલે એનું ઉદાહરણ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે તો 2 નંબરમાં કેવો માણસ વધુ પરિશ્રમ કરે છે. 3 નંબરમાં જે તે, તો 1 નંબરમાં તેનો જવાબ છે જેવા બી વાવશો તેવા ફળ મળશે. 2 નંબરમાં જેવો રંગ તેવો સંગ. 4 નંબરમાં પરિણામવાચક વિશેષણ, એટલે કે પરિમાણ એટલે જથ્થો, માપ, માત્રા દર્શાવતા પદો એટલે પરિમાણવાચક વિશેષણ. 1 નંબરમાં મને થોડા ફળ આપો. 2 નંબરમાં ફળિયામાં વિશાળ વડનું ઝાડ હતું. 3 નંબરમાં વિશેષણનું વિશેષણ જોઈએ તો જ્યારે વિશેષણ માટે વિશેષણ વપરાતું હોય ત્યારે વિશેષણનું વિશેષણ બને છે. 1 નંબરમાં તે ઘણો જ્ઞાની વ્યક્તિ હતો. 2 નંબરમાં નદીમાં ખૂબ ઠંડુ પાણી હતું. 6 નંબરમાં અનુવાદ વિશેષણ, જ્યારે વિશેષણ નામની પહેલાં આવે ત્યારે અનુવાદ વિશેષણ બને છે. 1 પેલું સુંદર મકાન છે. 7 નંબરમાં વિધેય, જ્યારે વિશેષણ નામની પાછી આવે ત્યારે વિધેય વિશેષણ બને. એનું ઉદાહરણ જોઈએ તો પેલું સુંદર મકાન છે. 8 નંબરમાં વિકારી વિશેષણ,